આવતીકાલે તમે શીખશો પનીર और चुकंदरी के कबाब અને रॉ फ्राइड मशरूम। જુઓ ચકલે ઇન્ડિયા આવતીકાલે બપોરે 2:30 કલાકે માત્ર GSTV પર। નમસ્કાર, GSTVમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત કરે છે। વાત કરીએ છીએ નીટના ચુકાદા સંદર્ભે। હવે મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘણી રાહત મળશે। સુપ્રીમ કોર્ટે મેડિકલ કોલેજોમાં એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે જે આજે રદ કરી દીધો છે। આ નિર્ણય સુપ્રીમ કોર્ટે MCIની અરજી પર લીધો છે। સુપ્રીમ કોર્ટે આપેલા આ નિર્ણયમાં રાષ્ટ્રીય યોગ્યતા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની અધિસૂચનાને અધિકાર ક્ષેત્રમાંથી બહાર કરી દેવામાં આવી છે। मेडिकल कॉलेज में केट नहीं, सुप्रीम कोर्टे MCIG नी अरजी फगावी। राज्य सरकारों अलगथी प्रवेश परीक्षा लई शकशे। सुप्रीम कोर्टे पोताना चुकादामां तमाम मेडिकल कॉलेज माटे कॉमन एंट्रन्स टेस्ट ने रद्द करी छे। मेडिकल काउंसिल ऑफ इंडियाए एटले के MCIए कॉमन एंट्रन्स टेस्ट लागू करी हती। सुप्रीम कोर्टे कह्युं छे के MCIए NEET परीक्षा कराववानो कोई अधिकार नथी। सुप्रीम कोर्टे आने राज्यनी स्वायत्ताना अधिकारનું ઉલ્લંઘન ગણાવ્યું છે। આ ચુકાદા બાદ હવે રાજ્ય અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પોતાની રીતે પ્રવેશ પરીક્ષાઓ આયોજિત કરી શકશે। अपहोल्ड किया उस व्यू को और ये कहा है कि हम उस व्यू से एग्री करते हैं और स्टेट गवर्नमेंट्स को ये निर्देश दिए हैं और सेंट्रल गवर्नमेंट को भी कि इस तरह के केसेस में इंदिरा साहनी का जो व्यू लिया गया है और जो उसके बाद जगदीश शरण और दूसरी जजमेंट्स में भी लिया गया है उसको अमल करने के लिए कहा गया। गुजरात यूनिवर्सिटी द्वारा मेडिकल यूजी में गुजकेटना आधारे प्रवेश फाळवायो छे તેમજ મેડિકલ પીજીમાં નીટના આધારે પ્રવેશ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન હવે દરેક કોલેજ અલગથી પ્રવેશ પરીક્ષા લઈ શકશે। ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી નીટના પરીક્ષાનો વિરોધ થયો હતો તેમજ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ થઈ હતી। ત્યારબાદ તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી। सुप्रीम कोर्ट ने जो सेंट्रल गवर्नमेंट ने जो नोटिफिकेशन इशू किया था सिंगल विंडो सिस्टम का 2:1 से उसको क्रैश कर दिया है और जो पहले से व्यवस्था थी वो बरकरार रहेगी ताकि कॉलेज वाले जो प्राइवेट कॉलेजेस हैं वो अपना एग्जामिनेशन जैसे लेते थे TMA पाई के जजमेंट के लाइट में वैसे ही लेंगे और जैसे जो व्यवस्था पहले से चल रही थी वही चलेगी। अगाऊ आ मामले सुप्रीम कोर्टे मे 2013 में वचगाळानो आदेश कर्यो हतो के संस्था अथवा यूनिवर्सिटीए मेडिकलना प्रवेश माटे लीधेली परीक्षाना आधारे प्रवेश फाळवी शकाशे। हवे सुप्रीम कोर्टना आ निर्णयथी ए स्पष्ट थई गयुं छे के मेडिकल कॉलेजमां प्रवेश माटे हवे पहेलाना नियमो ज लागू पड़शे। ब्यूरो रिपोर्ट GSTV। તો રાજ્ય સરકારે પણ નીટ અંગે સુપ્રીમના નિર્ણયની સરાહના કરી છે। રાજ્યના પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે આ અંગે જણાવ્યું છે કે રાજ્યમાં જ યુનિવર્સિટીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે જેનાથી તેમના પરિણામો સારા આવશે અને તેનો ફાયદો અનેક વિદ્યાર્થીઓને મળશે। જે MBBS અને PGની પ્રવેશ પ્રક્રિયા છે એ આપણા ત્યાં યુનિવર્સિટી કરે છે। દરેક યુનિવર્સિટીના પોતાના અંગેના રૂલ્સ છે અને રૂલ્સ પ્રમાણે હવે યુનિવર્સિટી સરકારની પરવાનગી લઈ અને આ બંને MBBS અને PG માટેના એડમિશન આપી શકશે।
અંગત રીતે જો હું એમ કહું કે નીટની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને કદાચ ઓછી તક મળત, પણ હવે જ્યારે સ્થાનિક લેવલે યુનિવર્સિટી અને આપણી અહીંની જે પરીક્ષાઓ કોલેજ દ્વારા થાય એમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો વિશ્વાસ સારો હોય છે, વાતાવરણ સારું હોય, વિશ્વાસ સારો હોય તો સ્વાભાવિક વિદ્યાર્થીઓ વધુ સારું પરિણામ મેળવી શકે છે. તો કદાચ આનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને વધુ ફાયદો થશે. તો સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સંદર્ભે વિદ્યાર્થીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. મેડિકલના પ્રવેશ માટે નીટની એક્ઝામને રદ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. આ પહેલા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક અરજી સુપ્રીમ કોર્ટમાં આ અંગેની દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી વિદ્યાર્થીઓને કેટલો ફરક પડશે, આવો જાણીએ સીધું વિદ્યાર્થીઓ પાસેથી. જી, આપની પાસે જાણવા માંગીશ કે સૌથી પહેલા જો સ્કોલર વિદ્યાર્થીઓ છે એનો કેટલો ફેર પડશે એનાથી? અમારું વર્ડિક્ટ આવવાને 8 મહિનાની વાર કરી છે સુપ્રીમ કોર્ટે, તો અમે લોકોએ ત્યાં સુધી કશું જ વાંચ્યું નથી અને આ વર્ડિક્ટ માટે બહુ વેઇટ કરી છે. અને અમે હવે અચાનક 3 મહિના પછી એક્ઝામ 3-4 મહિના પછી એક્ઝામ આપવાનું થશે, તો અમારો કોર્સ પતી શકે તેમ નથી આટલા ટાઈમમાં. સો અમારા વિદ્યાર્થીઓનો પૂરું 1 વર્ષ એજ્યુકેશનલ યર બગાડ્યું છે. આપણે પૂછવા માંગીશ કે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે સ્કોલર વિદ્યાર્થીઓ છે એમના માટે તો વાત થઈ, પરંતુ જે લોકો પૈસાદાર જે ગરીબ વર્ગના લોકો છે એ લોકો માટે શું આ કેટલા અંશે યોગ્ય છે? કે મારું માનવું એવું છે કે આજે વર્ડિક્ટ આવ્યું છે કે 100% ખાલી પૈસાની જીત છે, કે એજ્યુકેશનની 100% હાર છે. કે આ વર્ડિક્ટ પછી ઇન્ડિયાની અંદર આવતા કેટલાય વર્ષો સુધી કે મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ કે ઇવન કે અપર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ કે જે લોકો 1.5 થી 2 કરોડ રૂપિયા અફોર્ડ નથી કરી શકતા, એ લોકો માટે નહીવત ચાન્સ છે ડૉક્ટર બનવાનો. કારણ કે એ વસ્તુ શું થશે કે આ તમે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે ખાલી પૈસાને જોડે કે પ્રાઇવેટાઇઝેશન ઓફ ધ મેડિકલ કોલેજ કરી શકો, પોતાની એક્ઝામ લઈ શકો, તેની અંદર વર્ષોથી ચાલતી પ્રક્રિયા જે છે ઇન્ડિયામાં છે કે ભ્રષ્ટાચાર છે કે અંડર ટેબલ પૈસા છે, એ બધું તો વધવાનું જ છે. કેમ કે અત્યાર સુધી ભાવ જે સીટની પ્રાઇસ છે 1 કરોડ રૂપિયા ચાલતી હતી પર સીટની, તો હવે આ અસમંજસની કન્ડિશનની અંદર 1.5 થી 2 કરોડ રૂપિયા જશે. અને દરેક મેડિકલ કોલેજ પોતપોતાની જે પ્રવેશ પ્રક્રિયા કરે છે એની અંદર અંડર ટેબલ પૈસા બી એ લોકો લેતા જ હોય છે. એટલે ક્યાંકનો ક્યાંક ભ્રષ્ટાચારને વેગ મળશે. ભ્રષ્ટાચાર 100% વેગ મળશે. અને જે વિદ્યાર્થીઓને 1,20,000 ની અંદરથી પહેલા 5,000 વિદ્યાર્થીઓની અંદર આવવું, 1,20,000 રેન્કરની અંદરથી કે 0.01% કન્ટ્રીમાં, કે એ ઘણું ડિફિકલ્ટ અને ચેલેન્જિંગ થશે વિદ્યાર્થીઓ માટે. જી બિલકુલ, જે પ્રમાણે વિદ્યાર્થીઓનું માનવું છે કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ક્યાંકનો ક્યાંક વિદ્યાર્થીઓ માટે આફતજનક સાબિત થશે. કેમેરામેન ધવલ પટેલ સાથે મનોજ ખત્રી, GSTV, અમદાવાદ. તો આ મામલે સુરતના એક અરજદારે નીટની પરીક્ષા રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં 1 વર્ષ માટે રાહત મળી હતી, પરંતુ આ વર્ષે નીટનું ભૂત ફરી ઊભું થતાં હાઈકોર્ટે આ અરજી સુપ્રીમમાં કરવાની સલાહ આપી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓને અમને એવું લાગ્યું કે આમાં ક્યાંક અન્યાય થવાની સંભાવના છે, એટલા માટે ખાસ અમે 8 મહિના પહેલાં આ હાઈકોર્ટમાં રીટ કરવાનું અમે વિચાર્યું હતું. જે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જે સ્કીમ હતી કે જે નીટની પરીક્ષા દ્વારા 12 સાયન્સ પછી એડમિશન મળે, એ કેન્સલ કરી છે અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનો વિજય થયો છે. કહી શકીએ કે ભારતના બાયોલોજીના વિદ્યાર્થીઓનો વિજય થયો છે. તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા GSTVના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અરજદારના વકીલ કુમારેશ ત્રિવેદી અને ડૉક્ટર શકીલ, જે વિદ્યાર્થીઓના અગ્રણી પણ છે અને સ્ટુડન્ટ પણ છે PG ના. આ બંનેનું GSTVમાં સ્વાગત છે. કુમારેશભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, સુપ્રીમ કોર્ટે જે આ ચુકાદો આપ્યો છે, તમારી પ્રથમ પ્રતિક્રિયા શું છે આ ચુકાદા પ્રત્યે? મારી પ્રતિક્રિયા એવી છે કે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડતા પહેલાં જ ચકાસણી કરી લેવી જોઈતી હતી કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટમાં કલમ 33 મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આવી પરીક્ષા લેવાની સત્તા આપે છે કે કેમ. જો કેન્દ્ર સરકાર કાયદાથી સુધારા કરી શકતી હોત અને કરી શકતી હોય તો રેગ્યુલેશન બહાર પાડવાની જરૂર ન હતી, કારણ કે દરેક રાજ્યમાં એડમિશન માટે અલગ અલગ કાયદા છે અને તે કાયદા PA ઇનામદાર કેસને માર્ગદર્શનને આધીન રહીને રાજ્ય સરકારોએ બનાવ્યા છે. અને એમાં સ્પષ્ટ કહ્યું છે સુપ્રીમ કોર્ટે કે દરેક રાજ્ય સરકાર કાયદો, ક્યાં કેન્દ્ર સરકાર કાયદો બનાવે, કેન્દ્ર સરકાર ના બનાવે તો રાજ્ય બનાવે, અને બંને જો ના બનાવે તો કોર્ટોએ ઇન્ટરફિયર કરવું જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે કાયદો ના બનાવ્યો અને ગુજરાત સરકારે કાયદો બનાવ્યો 2007માં. અન્ય રાજ્યોએ પણ પોતપોતાના કાયદા અલગ બનાવ્યા. જ્યારે કેન્દ્ર સરકારે કાયદો ના બનાવ્યો, તેથી કાયદાની અસર રેગ્યુલેશન દ્વારા નાબૂદ ના કરી શકાય એવું અમારું મંતવ્ય હતું અને એ મુજબ અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. અને
એ મંતવ્ય પણ હતું કે સેક્શન 33માં પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આવી પરીક્ષા લેવાની કોઈ સત્તા જ નથી, માત્ર રેગ્યુલેટરી પાવર છે અને રેગ્યુલેશન કરી શકે છે. એમને લાગે કે આ કોલેજમાં કરપ્શન છે તો યોગ્ય પગલાં લઈ શકે છે, વિદ્યાર્થીઓ કરપ્શન સામે ફરિયાદ કરી શકે છે. અને તેથી જ કેન્દ્ર સરકારની જે ભૂલ છે આ રેગ્યુલેશન દ્વારા પરીક્ષા લેવાની, તેનો વિદ્યાર્થીઓને અન્યાય થયો હશે, જેમણે નીટની તૈયારી કરી હશે એમને અન્યાય થયો હશે. પણ નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ ચુકાદાની અસર જે વિદ્યાર્થીઓએ ઓલરેડી પરીક્ષા આપી દીધી છે અને એના આધારે એડમિશન અપાઈ ગયા છે તેને થશે નહીં. જી ડૉક્ટર શકીલ, આપનું શું કહેવું છે આ ચુકાદા સંદર્ભે? જી, આ ચુકાદા પ્રત્યે મારું માનવું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તો આપણે એટલે માનપૂર્વક એને સ્વીકારવો જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની વાત કરું તો એમાં એમની લાગણી અમુક અંશે જરૂર દુભાશે. કેમ કે અમે લોકોને સુપ્રીમ કોર્ટે જ પહેલાં એવું રૂલિંગ આપ્યું હતું MCIને કે ભાઈ એક કોમન એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન થવું જોઈએ કે જેના માટે કોમન એન્ટ્રન્સ માટે અમે દિવસના 16-17 કલાક એવરેજ સ્ટુડન્ટ વાંચતા હોય છે. અને એ અચાનકથી 2012ની સપ્ટેમ્બરની અંદર જાહેર કરવામાં આવ્યું હતું. 2 મહિનાની અંદર આખા દેશના વિદ્યાર્થીઓએ એની તૈયારી કરી એક્ઝામની, નવેમ્બર મહિનામાં એક્ઝામ આપી. એના પછી જે રિઝલ્ટ ડિસેમ્બર મહિનામાં આવવાનું હતું એ રિઝલ્ટને 7 મહિના સુધી ડિલે કરી રાખવામાં આવ્યું હતું આ સુપ્રીમ કોર્ટના કેસની અંદર. કે જે સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ પોતે ડિસાઇડ કરતી હતી કે એમને જે રૂલિંગ આપ્યું હતું કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કન્ડક્ટ કરો, એ એક્ઝામ કોમન હતી કે કેમ, કે એ 7 મહિનાની અંદર વિદ્યાર્થીઓને એજ્યુકેશનલી ઘણું નુકસાન થયું છે અને છેવટે અત્યારે નીટ કેન્સલ થઈ ગઈ. તો આ આખા 7 મહિના દરમિયાન આવતી બેચના જે વિદ્યાર્થીઓ ભણ્યા છે એમનું એજ્યુકેશન પણ બગડશે. એટલે અંતે વિદ્યાર્થી કે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે તો આ ચુકાદાથી અને આ જે સમગ્ર પ્રક્રિયા ઘટી છે આખા વર્ષમાં એનાથી વિદ્યાર્થીઓને બહુ જ નુકસાન થયું છે. ડૉક્ટર શકીલ, આ જે ચુકાદો આવ્યો છે એનાથી શું રિફર્કેશન આવશે? તમને શું લાગે છે આગામી દિવસોમાં આ ચુકાદાને કારણે કેવા પરિણામની આશા જોવાઈ રહી છે? નેગેટિવ, પોઝિટિવ કયા કયા? જો પહેલી વસ્તુ તો એ થશે કે દેશની અંદર હવે મને લાગતું નથી કે આગળ જતા કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ટૂંક સમયમાં યોજાય. હવે અત્યારની કન્ડિશન પ્રમાણે એક મિડલ ક્લાસ વિદ્યાર્થીની વાત કરું તો હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જતી રહી છે. તો પહેલાં જેવી કન્ડિશનની અંદર કે હું પોતે મારી વાત કરું તો નવેમ્બર-ડિસેમ્બર મહિનાની અંદર હું ઓલ ઇન્ડિયાની એક્ઝામ આપીશ. એના 1 મહિના પછી હું ડાયરેક્ટ જઈશ બેંગ્લોર, ત્યાં જઈને હું કોમેડ કરીને જે એક્ઝામ હોય છે એ આપીશ. તેના 5-6 દિવસ પછી ત્યાંથી હું ટ્રાવેલ કરીને જઈશ પોંડિચેરી, ત્યાં જઈને હું ત્યાંની એક્ઝામ આપીશ. એના પછી હું મહારાષ્ટ્ર જઈશ, મહારાષ્ટ્ર જઈને મહારાષ્ટ્રની એક્ઝામ આપીશ. ત્યાંથી મણિપાલ જઈને મણિપાલની એક્ઝામ આપીશ. દરેક એક જગ્યાએ જવાનો રહેવાનો ખર્ચો એટલે એ પુષ્કળ કે પોસાય નહીં એટલો થાય છે અને ટાઈમ અને સમય બધું. એના બદલે જો એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ હોય તો એક એક્ઝામ આપીને તમે આખા દેશની અંદર એલિજિબલ થઈ જાઓ અને કોમન સ્કેલની ઉપર અમારું બધાનું મૂલ્યાંકન થઈ શકે. કે હવે એ નહીં થાય ને કે બધી એક્ઝામ જો ક્લેશ થશે તો વિદ્યાર્થીઓ એક્ઝામ આપી પણ નહીં શક્યા બધી કે સેમ ડેટ પર હશે તો એની અંદર પણ પ્રોબ્લેમ થશે. જી કુમારેશભાઈ, તમે શું કહો છો? ડૉક્ટર શકીલે જે મુદ્દો ઊભો કર્યો છે ઘણો અગત્યનો મુદ્દો છે કે અલગ અલગ સિટીમાં ફરવું પડશે, અલગ અલગ રાજ્યમાં ફરવું પડશે અને એની એક્ઝામ આપવી પડશે સ્ટેટ લેવલની. જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હતો તો એ કોમનલી હતો, આખા ભારતમાં લાગુ પડ્યો હતો. તો તમારું શું કહેવું છે આ સમગ્ર મુદ્દે? એમાં જે બેઝિક ઇસ્યુ છે એ પણ હતા કે ગુજરાત રાજ્યમાં હાયર સેકન્ડરી બોર્ડમાં સંલગ્ન જે સ્કૂલો છે તેમાં 6 થી 7 મીડિયમમાં પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, સિંધી, ઉર્દુ, તેલુગુ. જ્યારે નીટની પરીક્ષા માત્ર અંગ્રેજી, હિન્દી શરૂઆતમાં લેવાની હતી અને ત્યારબાદ ગુજરાતી એડ કરી અને તેમાં પણ એવો નિયમ કર્યો કે જો ગુજરાતીમાં તમે પરીક્ષા આપશો તો સેન્ટ્રલ ક્વોટા નહીં મળે. પ્લસ જે જાહેરાત કરવી જોઈએ પરીક્ષા લેવાની કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તે અચાનક કરવામાં આવી છે. ઓછામાં ઓછા 10 થી 12 વર્ષ પહેલાં આવી જાહેરાત થવી જોઈએ. જે રીતે અમેરિકામાં થાય છે કે 2022માં સિલેબસ બદલાવાનો છે તો અત્યારથી જાણ કરી દેવામાં આવી કે રાઇટ ફ્રોમ બિગિનિંગ સ્ટાન્ડર્ડ 1 થી જ નક્કી માતા પિતા નક્કી કરી શકે કે કઈ રીતે કઈ દિશામાં અને કઈ સ્કૂલમાં એડમિશન અપાયું છે. હાયર સેકન્ડરી બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલમાં એડમિશન આપવું છે કે પછી અન્ય બોર્ડ સામે જે CBSE પ્રમાણે અભ્યાસક્રમ ભણાવતી હોય એમાં એડમિશન અપાવવું છે. અભ્યાસક્રમ પણ નીટ અને ગુજરાત બોર્ડનો ઘણો બધો તફાવત હતો જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ ભણી નહીં શકે અને ભણાવવામાં આવતા નથી. નીટમાં પણ ટ્યુશન ફી 1.5 લાખથી 2 લાખની કરી દેવામાં આવી હતી જેના નીટના વિદ્યાર્થીઓના ટ્યુશનની. તો નુકસાન તો બંને બાજુ હતું જ. અને જે ઉર્દુ મીડિયમના વિદ્યાર્થીઓ છે, સિંધી મીડિયમના વિદ્યાર્થીઓ છે તેમને તો પરીક્ષા આપવાનો પ્રશ્ન જ નહોતો રહેતો.
તેથી આ પ્રથા હાલના તબક્કે અત્યંત અન્યાયી છે અને આ પરીક્ષા પ્રથા ચાલુ કરવી હોય તો પહેલા અભ્યાસક્રમ આખા દેશમાં સરખો કરવો પડે. ભાષાના જે અધિકાર છે, ગુજરાતી, મરાઠી, ઉર્દુ બધી શેડ્યુલ્ડ લેંગ્વેજ છે. જે વિદ્યાર્થી નાનપણથી જે તે લેંગ્વેજમાં ભણતા હોય તેમાં પણ પરીક્ષા લેવાવી જોઈએ અને ત્યાર પછી એને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહી શકાય. આ હાલની જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હતી અને જેમાં જે નિયમો હતા તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નહોતી પણ અનકોમન ટેસ્ટ હતી કે જેમાં ડાંગના વિદ્યાર્થીને કે ઓરિસ્સાના કાલાહાંડીના વિદ્યાર્થીને અમદાવાદ અને દિલ્હીના વિદ્યાર્થી સાથે સરખામણી કરવામાં આવે કે સીબીએસઈના વિદ્યાર્થીને ગુજરાતના વિદ્યાર્થી સાથે સરખામણી કરવામાં આવે, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને સરખામણી કરવામાં આવે. તે ભારોભાર અન્યાય થાય તેમ છે અને માત્ર એક જ પરીક્ષાથી કન્સિસ્ટન્સી કોઈ દિવસ સ્થાપિત થતી નથી. એક પરીક્ષાથી માત્ર લક નસીબને આધારે પણ ઘણીવાર ખરું પડી જતું હોય છે. જ્યારે ગુજરાત બોર્ડની વ્યવસ્થા પ્રમાણે ગુજરાત બોર્ડના માર્ક અને ગુજકેટના માર્ક જે કાયદા પ્રમાણે ગણાય છે અને નિયમો પ્રમાણે હોય છે એટલે કન્સિસ્ટન્સી પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે જેથી કોઈ લકને કારણે એડમિશન ન મેળવી જાય. એમસીઆઈની પરીક્ષામાં પર્સન્ટેજનું મહત્વ નહોતું, પર્સન્ટાઇલ હતા. એટલે 60% વાળો પણ 99.99%માં આવી શકે. એટલે પર્સન્ટેજ સ્ટાન્ડર્ડ પ્રિસ્ક્રાઇબ કરવાનું હતું તે પણ સ્ટાન્ડર્ડ નહોતું અને સ્ટાન્ડર્ડ કેન બી લોઅર્ડ બાય ધ એમસીઆઈ એવું પણ રેગ્યુલેશનમાં હતું. એટલે સ્ટાન્ડર્ડ નીચા પણ પોતે લઈ જઈ શકે એવી પણ વ્યવસ્થા હતી. એટલે એમસીઆઈના જે રેગ્યુલેશન હતા તે અત્યંત અતાર્કિક હતા અને કોઈ રીતે રેશનલ પણ નહોતા. જેથી જે સુપ્રીમ કોર્ટે માત્ર કાયદાનું અર્થઘટન કર્યું છે. એમણે એવું નથી કહ્યું કે પરીક્ષા નહીં લેવી જોઈએ. કેન્દ્ર સરકાર ધારે તો ઓર્ડિનન્સ લાવીને અથવા તો કાયદો પસાર કરીને પરીક્ષા સેન્ટ્રલાઇઝ કરી શકે, એમસીઆઈને સત્તા આપી શકે છે. પણ તેના માટે આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો તેમણે પહેલ કરવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી મોટાભાગના ધારાસભ્યો કે સંસદ સભ્યો જે એક્ટિવ નથી હોતા અને કાયદો બનાવવાની કદાચ સરકાર તેમને ના પણ પાડે કે તમે તમારો કાયદો ના મૂકો, બનાવવો હશે તો સરકાર બનાવશે, જે આપણા લેજિસ્લેશનની મર્યાદા છે. જેવી રીતે અમેરિકામાં પ્રાઇવેટ સભ્યો પણ, પ્રાઇવેટ સેનેટર પણ પોતાનું બિલ મૂકી શકે છે એવી પ્રથા હજી આપણા ત્યાં અમલમાં નથી, સંસદો દ્વારા શરૂ નથી થઈ. જો એ શરૂ થશે તો જ્યારે પણ સમસ્યા ઊભી થાય ત્યારે તરત જ મહિનામાં બિલ અથવા તો ઓર્ડિનન્સ રૂટ મારફત યોગ્ય કાર્યવાહી થઈ શકે જેથી કોઈને અન્યાય ના થાય. જી ચોક્કસથી આ સમગ્ર મુદ્દે ચર્ચાનો દોર આગળ પણ વધશે. ડોક્ટર શકીલની પાસે પણ સવાલોના જવાબ ઘણા છે, એમને પણ પૂછીશું, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક. नए स्टे ऑन पावर कैप्सूल्स जिनसिंग एनर्जी बूस्टर के साथ स्टे ऑन खुशी का हॉर्स पावर. આના પગના ચીરા વાડિયા ને ખીલતી ઉતરાસી કરું છું. આના શરીરના ફોલ્લા ગુમડા હરસ મસાને ખંજવાળતી હુંય કંટાળી. તમારે છૂટા છેડાની નહીં, ઝકવેરુસ ગુલાબી મલમની જરૂર છે. ચામડીના રોગોનો એક જ ઈલાજ. नए स्टे ऑन पावर कैप्सूल्स जिनसिंग एनर्जी बूस्टर के साथ स्टे ऑन खुशी का हॉर्स पावर. गुदगुदाती ठंड नया दिन लाए, सुबह का अखबार वही मिली जाए, सपने बटोरते हम दूर चले आए, घर बुलाए हंसी वही मिली. वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद. અમારી વિશેષ રજૂઆતમાં આપનું પુનઃ સ્વાગત છે. ચર્ચા કરેલા છે નીટના ચુકાદા સંદર્ભે અને ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે અરજદારના વકીલ કુમારેશ ત્રિવેદી અને ડોક્ટર શકીલ. ડોક્ટર શકીલ, આપને પૂછવા માંગીશ, જે રીતે કુમારભાઈએ જે મુદ્દો ઊભો કર્યો છે કુમારેશભાઈએ કે જે લેંગ્વેજ બેરિયર્સ જે રહે છે અલગ અલગ રાજ્યોના અલગ અલગ લોકોની જે ભાષા હોય છે એને કારણે ઘણા
ઉત્સુક વિદ્યાર્થીઓ જે હોય છે, જે ડૉક્ટર બનવા માંગતા હોય છે, રિમોટ વિસ્તારના જે ગામડાના લોકો છે, વિદ્યાર્થીઓ છે, એ લોકોને તકલીફ પડતી હતી. તો એ મુદ્દે તમારું શું કહેવું છે? મુદ્દો તો જેન્યુઅન લાગે છે. શું કહેશો ડૉક્ટર શકીલ? એ માટે તો હું શ્યોરલી કહીશ કે સરની વાત સાથે હું સહેમત છું કે વિદ્યાર્થીઓને કે આ જે એક્ઝામ છે કે એ નોલેજ ચેક કરે છે, કે જ્ઞાનની એક્ઝામ હોવી જોઈએ, ના તો લેંગ્વેજની. કે એક રાજ્યના વિદ્યાર્થીને બીજા રાજ્યના વિદ્યાર્થી કરતાં કે જે લેંગ્વેજના કારણે પ્રોબ્લેમ થાય, કે ગુજરાતી મીડિયમનું વિદ્યાર્થી હોય તો એને બાયોલોજીની એ જ વસ્તુ કે ગણિતનો એ જ દાખલો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પૂછવો જોઈએ, કારણ કે એ વિદ્યાર્થી એ જ વસ્તુ આટલા વર્ષો સુધી ભણેલો છે. તેમનું નોલેજ ચેક કરવું જોઈએ, ના તો કે એમની લેંગ્વેજની કે કેટલી સારી એમની લેંગ્વેજ છે કે અંગ્રેજી ભાષા છે. તો એ વસ્તુ હું સહમત છું. પણ પીજીના અંદર એ વસ્તુ લાગુ નથી પડતી, કેમ કે MBBS તો આખા સમગ્ર કન્ટ્રીની અંદર અંગ્રેજી મીડિયમમાં થાય છે. અને તો એટલે એ ઇસ્યુ પોસ્ટ ગ્રેજ્યુએશનના એડમિશનની અંદર નડતરરૂપ કોઈ રીતે ના થઈ શકે. જી કુમારેશભાઈ, તમને પૂછવા માંગીશ કે એક રીતે મહત્વનો મુદ્દો ડૉક્ટર શકીલે ઊભો કર્યો હતો કે પહેલા સુપ્રીમ કોર્ટે જ MCIને આ રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનો સૂચન કર્યું હતું અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે જ આજે આ હુકમ કર્યો છે. શું કહેશો? નામદાર સુપ્રીમ કોર્ટે એવો હુકમ નથી કર્યો. નામદાર સુપ્રીમ કોર્ટે એવો હુકમ કર્યો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોવી જોઈએ અને તેને માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવે. કેન્દ્ર સરકાર ના બનાવે તો રાજ્ય સરકાર બનાવે, અને ના હોય તો પછી કોર્ટ ઇન્ટરવીન કરે. પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોવી જોઈએ તે નામદાર સુપ્રીમ કોર્ટે કર્યું હતું. અને જો MCI રેગ્યુલેશન એ બનાવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેના તો ચેલેન્જ પણ થઈ શકે એવું પણ સુપ્રીમ કોર્ટે PA ઇનામદાર કેસમાં કહ્યું હતું, જેથી જે રેગ્યુલેશન પડકારવાનો વિકલ્પ પણ સુપ્રીમ કોર્ટે ખુલ્લો રાખ્યો હતો. પણ કાયદો બનાવવાની જે વાત હતી તેનું પાલન માત્ર રાજ્ય સરકારે જ કર્યું, કેન્દ્ર સરકારે કર્યું નહીં, અને રેગ્યુલેશનના દ્વારા એક્ઝામ લેવાનું નક્કી કર્યું. જી ડૉક્ટર શકીલ, તમારું શું કહેવું છે? આ જે ઓર્ડર થયો છે એના કારણે જે સ્ટેટ લેવલે હવે એક્ઝામ લેવાશે, શું લાગે છે અંડર ટેબલ ફી, ડોનેશન સહિત એડમિશન એ પ્રકારના કિસ્સાઓ વધશે? એટલે મતલબ ભ્રષ્ટાચારને વેગ મળશે એવું કહી શકાય ખરું? તમારું શું માનવું છે? એને નિગ્લેક્ટ તો ના કરી શકાય. કે આપણા ગુજરાત રાજ્યની જે એક્ઝામ છે હું માનું છું ત્યાં સુધી કે એ ઘણી વ્યવસ્થિત રીતે થતી હોય છે, કે અમે લોકો જે એક્ઝામ આપીએ છીએ એને ઘણી સારી રીતે કોર્ડિનેટ કરવામાં આવે છે. પણ બહારના રાજ્યોમાં કે જ્યાં અમે બીજી બધી એક્ઝામ આપવા જઈએ છીએ ત્યાં હંમેશા પેલું જે ક્લીન વે અપનાવતો હોય એવું લાગતું નથી, કે અમુક વાર વિદ્યાર્થીઓને એની અંદર પ્રોબ્લેમ થતો હોય છે. કારણ કે જે ફીની પ્રાઇસ હોય છે પ્રાઇવેટ કોલેજીસની અંદર, એ ફી કંઈ નાની સૂની હોતી નથી, કે 1 થી 1.5 કરોડ રૂપિયા સુધી ફીનું વેરિએશન હોય છે. અને અત્યારની જે કન્ડિશન છે કે 8 મહિના સુધી કોઈ ડિસિઝન નથી આવ્યું, વિદ્યાર્થીઓને આગળ ખબર નથી શું કરવાનું છે, તો ઘણી કોલેજીસની અંદર બહાર કે પ્રી બુકિંગ થઈ જતી હોય છે સીટો. કે મેડિસિન તમને મળતું હોય તો કે મેડિસિન 15-20 રેન્કે મળતું હોય, નહીં તો ઓર્થોપેડિક સર્જરી આગળના રેન્કે મળતી હોય, તો લોકો અત્યારથી જ 20-20, 30-30 લાખ રૂપિયા આપીને સીટ બુક કરાવી દેતા હોય છે, કે જેનાથી એમને એક્ઝામની અંદર એને આવતી એટલે ઘણા ફ્યુચરની અંદર ફાયદો થઈ શકે, કે એટલે એમની સીટ કન્ફર્મ જ હોય. તો એ ઘણા અંશે વધશે. કે હું પૂરેપૂરું માનું છું કે આનાથી મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને 100% નુકસાન જશે જ, કારણ કે લોકો સીટ પ્રી બુકિંગ કરાવી દેશે. જી કુમારભાઈ, આ એક ન્યુસન્સ શરૂ થશે, તમારું શું કહેવું છે? આ રીતે મધ્યમ વર્ગનો જે વિદ્યાર્થી છે, જે ડૉક્ટર બનવાની એની ઈચ્છા હશે, સપનું હશે, એ આ પ્રકારના જે ન્યુસન્સની જે આપણે વાત કરીએ છીએ એને કારણે પૂરી નહીં થઈ શકે, એનું સપનું રોડાઈ જશે એવું નથી લાગતું તમને? શું સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે કોઈ ટીકા ટિપ્પણી અથવા કોઈ સૂચન કર્યું છે ખરું? સુપ્રીમ કોર્ટમાં આ અંગે પણ ઘણી દલીલો થઈ હતી, પણ સવાલ કાયદાનો છે કે સત્તા છે કે નહીં. અને જે સ્વચ્છ, પારદર્શી અને શોષણ રહિત પરીક્ષા લેવાવી જોઈએ અને તેને માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું ડિરેક્શન હતું. પરંતુ જો સરકારની જ ઈચ્છા ના હોય કોઈ આ બાબતે કાયદો ઘડવાની, તો વિદ્યાર્થીઓ અને અદાલત તો કાયદા પ્રમાણે જ ચુકાદા આપવા પડે, અથવા કાયદાનું અર્થઘટન હોય એ પ્રમાણે ચુકાદા એમને આપવા પડે છે. જો કાયદો હોત તો આ પ્રશ્ન જ ઊભા ના થાત. અને જ્યાં સુધી જે ભ્રષ્ટાચારના આક્ષેપો છે કે ખાનગી મેડિકલ કોલેજો અંડર ટેબલ પૈસા લઈને એડમિશન આપે છે, પણ એ જ રેગ્યુલેશન કરવાની સત્તા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આવી કોલેજોનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે. તેની સામે યોગ્ય ફરિયાદ થવી જોઈએ. અને જે કામ સુપ્રીમ કોર્ટે એ જ કહ્યું છે કે એમનું કામ સ્ટાન્ડર્ડ પ્રિસ્ક્રાઇબ કરવાનું અને આ રેગ્યુલેશનનું છે, જે પોતે કરતી નથી અથવા તો ફરિયાદો થતી નથી. જો ફરિયાદો ચેનલમાં થાય છે એને બદલે MCIને ડાયરેક્ટ કેમ નથી થતી? જે વિદ્યાર્થીઓએ કરવી જોઈએ અને એની સામે ચોક્કસ પગલાં લેવાશે
એવી મને ખાતરી છે. આજે ન્યુસન્સની આપણે જે વાત કરી રહ્યા છે એનું મોનિટરિંગ કોણ કરશે, કોને ખબર પડશે? જો ફરિયાદ જ નહીં થતી, વિદ્યાર્થીઓને પણ પોતાની બેઠકની ચિંતા છે, પોતાની કોલેજમાંથી રસ્ટિકેટ ન થઈ જાય કે કોઈ પણ એક્શન ન લેવાય એવી બીક હશે, તો મોનિટરિંગ કોણ કરશે? આ મુદ્દો બહાર કેવી રીતે આવશે? વિદ્યાર્થીઓ તો નહીં બોલે. ફરિયાદ કરી શકે, સપ્લિમેન્ટરી તપાસી શકે છે, વિદ્યાર્થીઓની પરીક્ષાની માર્કશીટ તપાસી શકે છે, અને જો ફરિયાદ થાય તો તમામ પાસાનો વિચાર કરીને જો વિદ્યાર્થીઓનું જે એડમિશન અપાયું છે પીજીમાં કે યુજીમાં તે પરીક્ષા પારદર્શી હતી, સ્વચ્છ હતી અને નોન એક્સપ્લોઇટિવ હતી એવું તપાસી શકે છે, અને એને આધારે જો એડમિશન અપાયા હોય તો પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા યોગ્ય પગલાં લઈ શકે છે અને માન્યતા પણ રદ કરી શકે છે. ડોક્ટર શકીલ, તમારું શું કહેવું છે? શું આ શક્ય છે ખરું? તમારા બી ઘણા અનુભવ થયા છે, તમારા મિત્રોના અનુભવ થયા છે, શું આવી કોઈ ફરિયાદ કરી શકે એવી કોઈ તાકાત છે? કાયદાકીય રીતે અને થિયરેટિકલી એ શક્ય છે કે આવું થઈ શકે કે ઓન પેપરે હશે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં એ જે દરેક વ્યુઅર કે પોતે ફીલ કરી શકે કે આ થોડું ડિફિકલ્ટ છે. કે અત્યારે અમે વિદ્યાર્થી તરીકે જો તમે સ્પેશિયલી પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રિપેરેશન કરતા હોય તો એના માટે લગભગ 17 થી 18 કલાક તમે દિવસની અભ્યાસ કરતા હોય છે. 1,20,000 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે, 240 ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, અને ટોટલ ક્લિનિકલ સીટ ખાલી 5,000 સુધી જતી હોય છે. તો દેર આર લાઈક 0.1% ચાન્સીસ કે તમને તમારી જોઈતી બ્રાન્ચની અંદર વિધાઉટ ડોનેશન કે સીટ મળી જશે. તો એ કન્ડિશનની અંદર કોઈ પણ વિદ્યાર્થી શું કરશે કે સવારથી રાત બેસીને વાંચતું જશે, કે ના 1 સેકન્ડ ઊભો થશે, ના તો આમથી તેમ જશે, નહીં તો પોતે કાયદો લડવામાં રહેશે અને લોકો સીટ લઈ જશે, કે એ ભાઈ દરેકને સતાવતો હશે. તો અત્યારે હું છું તો હું ખાલી એટલું જ ધ્યાન રાખીશ કે બસ હું કંઈ બી કરીને દિવસ રાત વાંચું, કશું બી કરું, કે જે વસ્તુ આવે છે છેલ્લે મારે સ્વીકાર કરવાની જ છે, કે મારી પાસે અત્યારે હું ઊભો થઈને કાયદાની સામે લડવા જાઉં તો આગળનું મારું કેરિયર બગડી જશે. એના કરતાં હું એ જ કરીશ કે જે થાય છે એ થવા દો, બસ હું ખાલી મારી વસ્તુ પર ફોકસ કરું, કોઈ પણ રીતે મને એડમિશન મળી જાય કે મારું કેરિયર બચી જાય. બિકોઝ દરેક માણસે કોઈને કોઈ જગ્યાએ પોતાની જાતનું વિચારવું જ પડે. જી કુમારભાઈ, તમે શું કહેશો? મુદ્દો ઘણો ગંભીર છે. જે સ્ટુડન્ટ્સ હોય છે ડોક્ટર, એ લોકોને પોતાના અભ્યાસમાં જ વ્યસ્ત રહેતા હોય છે. આ જે ગંભીર વસ્તુ છે એ વિદ્યાર્થીઓ તો ટેન્શનમાં નથી કરી શકતા, પરંતુ એવું નથી લાગતું કે રાજકારણીઓએ કે સામાજિક અગ્રણીઓએ આ મુદ્દાને આગળ વધારવો જોઈએ અને આ સંદર્ભે કોઈ યોગ્ય કાયદો બનવો જોઈએ એવું નથી લાગતું તમને? એ કાયદો બનવો જોઈએ, અને દરેક ક્ષેત્રમાં આ જે મુદ્દો ઉઠાવ્યો છે તે તો દરેક ક્ષેત્રને લાગુ પડે છે, પણ કોઈ ક્ષેત્રમાં ફરિયાદ કરવાની હિંમત જ કોઈ નથી કરતું. પછી એન્ટી કરપ્શન લો હોય કે એડમિશનનો પ્રશ્ન હોય, જ્યાં ફરિયાદ થાય ત્યાં જ લોકશાહીમાં પગલાં લઈ શકાય છે, એના વગર કોઈ આગળ વધી શકતું નથી. ત્યારે વાલીઓએ જ જાગૃત થવું પડશે. કાયદો તો સરકારને 2014 સુધી બને એવી કોઈ શક્યતા મને દેખાતી નથી ચૂંટણી સુધી, અને સરકાર ધારે તો ઓર્ડિનન્સ લાવીને જેવી રીતે ફૂડ બિલ પાસ કર્યું તેવી રીતે ઓર્ડિનન્સ લાવી શકે છે. જી કુમારેશભાઈ, એક અંતિમ સવાલ પૂછવા માંગીશ તમને કે જે રીતે આ સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર આવ્યો છે એના કારણે જે નીટની હમણાં જે એક્ઝામ લેવાઈ ગઈ લાસ્ટ ટાઈમ, એના એ પરીક્ષા અને એના પરિણામ ઉપર આ ચુકાદાની શું અસર રહેશે? ટૂંકમાં જણાવશો. આ ચુકાદાની એની જે એડમિશન અપાઈ ગયા છે ટિયર 5 2013ના હુકમને આધારે, તેનાથી કોઈ અસર પડશે નહીં. એટલે એ વિદ્યાર્થીઓ આગળ જઈ શકશે? હા, એ વિદ્યાર્થીઓના પરિણામના આધારે એ થઈ શકશે. જી ડોક્ટર સાહેબ, હું એક વસ્તુ આની અંદર કહેવા માંગુ ટૂંકમાં એક વસ્તુ ઉમેરવામાં, એક સમયનો અભાવ છે, એકદમ ટૂંકમાં એક કહી દઉં કે મહારાષ્ટ્રના 2000 વિદ્યાર્થીઓ જે ઉર્દુ મીડિયમના હતા તે ફોર્મ જ ના ભરી શક્યા હતા, કારણ કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ફોર્મ પર ઉર્દુનો ઓપ્શન જ નહોતો. જી, તો આ પ્રશ્ન પણ બહુ અગત્ય, 2000 ઉર્દુ મીડિયમના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો, તે પણ સુપ્રીમ કોર્ટમાં આની સાથે હતો. જી જી ડોક્ટર શકીલ, ટૂંકમાં એકદમ ટૂંકમાં. હા જી સર, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે મને સૌથી મોટો વિચાર એ આવે છે કે સરકારે કોઈ કાળજી જ નથી લીધી કે આખા દેશના 1,20,000 વિદ્યાર્થીઓના ફ્યુચરનું શું થશે. એ લોકો એક્ઝામ નવેમ્બરમાં કન્ડક્ટ કરી અને ડિસેમ્બરમાં એટલીસ્ટ રિઝલ્ટ જાહેર કર્યું હોત તો જે વિદ્યાર્થીઓને નથી એડમિશન મળતું આવતા વખતના એક્ઝામ માટે પ્રિપેર કરી શકત. 7 મહિના સુધી અમને કશું શું કર્યું હશે આઈડિયા નથી, પણ કે ખાલી મુદ્દત પર મુદ્દત પાડી રાખી છે 7 મહિના સુધી, અને અત્યારેની હાલતમાં જે વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે, કેમ કે 1,20,000 માંથી 5,000 જણને મળશે, તો બાકીના લાખ છોકરાઓ જેમને એડમિશન નથી મળતું કે એ લોકો હવે 1 મહિનાની અંદર પ્રિપેરેશન પણ નહીં કરી શકે પાછી, અને એમનું તો આગળનું બીજું 1 વર્ષ પણ બગડશે. ચોક્કસ કેરિયર દાવ પર વિદ્યાર્થીઓનું ચોક્કસથી લાગેલું છે, પરંતુ મહત્વની વસ્તુ એ છે ડોક્ટર વિદ્યાર્થીઓ જે છે એ લોકોએ તો ચિંતા કરવાની જરૂર છે, પણ સાથે સાથે એ લોકોને અભ્યાસ પણ કરવાનો છે. ત્યારે રાજકારણીઓએ આ બાબતે ઇનિશિયેટિવ લઈને કોઈ આ સંદર્ભે કાયદો બને એ જરૂરી છે. આ સમગ્ર
ચર્ચામાં આ બંને મહાનુભાવો જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર. चखले इंडिया में आवतीकाले तमे शीखशो पनीर और चुकंदरी के कबाब अने रॉ फ्राइड मशरूम. जुओ चखले